સુરત જિલ્લાના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિઝોર્ટની બાજુમાં એક બાંધકામ સાઇટ પર કામ ચાલુ હતું, જ્યાં મોડી રાત્રે પરિણીતા પોતાના માટે જમવાનું બનાવતી હતી ત્યારે તેણે તેની 1 વર્ષની માસૂમ બાળકીને બાજુમાં સુવડાવી રાખી હતી। આ દરમિયાન અચાનક જ ત્રાટકેલા એક શ્વાને માસૂમ બાળકીને પકડીને ભાગી ગયો હતો, જેથી તેની માતા અને સ્થાનિક લોકો તેની પાછળ દોડી ગયા હતા, પરંતુ માસૂમ બાળકીનો કોઈ પતો ન લાગતા પોલીસની મદદ લીધી હતી। કલાકોથી પોલીસ દ્વારા માસૂમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી। ઘટનામાં બંસરી રિસોર્ટની બાજુમાં સરણમ સોસાયટી આવી છે। ત્યાં આદિવાસી લોકો જે પેલા મકાન બનાવવાનું કામ કરે છે, ત્યાં મજૂરના કોઈ છોકરું ઉચકી ગયું તો 1 વર્ષનું, અને એમનું હજુ સુધી શોધખોળ કરી કાલની પણ મળ્યું નથી। અગાઉ આ પ્રકારની ઘટનાઓ બનેલી છે ક્યારે અને કઈ રીતે તંત્ર તકેદારી રાખશે? આ ઘટના પહેલી વાર જ અમારા બની છે અને હવે અમે તકેદારી રાખશું કે આવું બીજી વાર બને નહીં। રાતના 9:30 વાગ્યે મને ફોન આવેલો, તો હું અહીંયા દોડીને આવેલો સાઈડ પર। એટલે મજૂરે કીધું કે ભાઈ છોકરીને બાળકીને લઈને કૂતરું જતું રહ્યું છે। પછી એ લોકોએ હતા, અમે લોકોએ હતા, એમ બધા મળીને 500 થી 700 માણસ હતા। બધા જો અહીંયા બધે તપાસ કર્યો તો રાતના કૂતરું છોકરીને વીખતું હતું ત્યારે અમે લોકોએ જોયેલું, પણ અમે પાસે ગયા ને તો એ કૂતરું પાછું એને લઈને જતું રહ્યું છે। પછી કાંઈ હાથમાં આવ્યું નથી। પછી સવારે કામરેજ પોલીસ સ્ટાફ ને બધા અમે લોકો હતા, તો એ કૂતરું અમને જોવા મળ્યું હતું। અમે એની પાછળ બહુ દોડ્યા, પણ અમને હાથમાં આવ્યું નથી। સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાવ ગામ છે। આ વાવ ગામ પાસે એક બંસરી રિસોર્ટ આવ્યો છે અને બંસરી રિસોર્ટ પાસે એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે। આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક મધ્યપ્રદેશના બેન છે, જેમનું નામ છે ટીટાબેન અજુભાઈ અડ। આ બેનના પતિ જે અજુભાઈ છે એ અને એને પત્ની બંને જણા આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરે છે અને ઝૂંપડામાં રહે છે। આ બેનના પતિ પોતાના વતનમાં ગયેલા હતા અને બેન એની નાની 1 વર્ષની બાળકીને નીચે સુવડાવી અને પોતે ઘરકામ કરતા હતા। એ વખતે ગઈકાલે રાત્રિના લગભગ 9:30 વાગ્યાના અરસામાં એક કૂતરો આવેલો હતો અને કૂતરાએ એની 1 વર્ષની બાળકી છે એને મોઢામાં લઈ અને કૂતરો ભાગવા લાગેલો। આ જે ટીટાબેન જે છે એમણે તરત જ કૂતરાની પાછળ દોડેલા અને બૂમ કરેલી, જેના કારણે આજુબાજુમાં જે મજૂરોની વસ્તી છે એ બધા દોડી આવેલા અને આ કૂતરાની પાછળ દોડેલા। પરંતુ બાજુમાં એક ખાડી છે ને ખાડી પછી તરત જ ખેતરો આવેલા છે, જેમાં શેરડીના ખેતરો છે અને અવાવરું જગ્યા જેવું છે, જંગલી ઝાડવા છે અને આજુબાજુમાં જે શેરડીના ખેતરો છે એમાં ખૂબ શોધખોળ કરેલી, પરંતુ કૂતરું ભાગવા લાગેલું। આજુબાજુમાંથી ઘણા બધા લોકો એકત્રિત થયેલા, તેમણે પણ આ કૂતરા ને ચુંગાલમાંથી બાળકીને છોડાવવા માટે દોડધામ કરેલી, પરંતુ કોઈ સફળતા મળેલી। કામરેજ પોલીસને જાણ કરવામાં આવેલી અને તાત્કાલિક કામરેજ પોલીસનો સ્ટાફ રાત્રિના સમયે જ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયેલો। લગભગ તમામ કામરેજના પોલીસ સ્ટાફને સાથે રાખી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AD ચાવડા અને એમની ટીમે દ્વારા આખી રાત આ બાળકીને શોધવા માટેના પ્રયત્ન કરેલા। આ બાબતે ફાયર બ્રિગેડના સ્ટાફને બોલાવવામાં આવેલો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમને બોલાવવામાં આવેલી હતી। ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને FSLના અધિકારીઓનો પણ સંપર્ક કરી તેમને પણ સ્થળ ઉપર બોલાવી અને બાળકીને શોધવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા। તેમ છતાં પણ હજુ સુધી આ બાળકી મળી આવેલી નથી। આજે ડ્રોનના સર્વેલન્સ દ્વારા પણ એ વિસ્તારની અંદર ડ્રોન ઉડાડીને પણ આ બાળકીને શોધવાના પ્રયત્ન કરવા છતાં પણ હજી સુધી બાળકી મળી આવેલી નથી। બાળકીની પહેરેલી લેગિન્સ છે એ મળી આવી છે, જે એની અંદર લોહીના ડાઘ છે। તેને ટ્રેક આપીને ડોગ સ્ક્વોડ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે, પોલીસના ડોગ દ્વારા બાળકીને શોધવા માટે, પણ હજી સુધી બાળકી મળી આવેલી નથી। આ લગભગ ઘણો સમય વ્યતીત થઈ ગયો છે અને જોતા પૂરા પ્રયત્નો કરવા છતાં, લોકોના સમર્થનથી પોલીસે ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ બાળકી મળી નથી। એટલે લગભગ શક્યતાઓ એવી છે કે બાળકીનું મૃત્યુ થયું હોય અને એ જે કૂતરું લઈ ગયું છે એના અથવા કોઈ બીજા પશુઓ દ્વારા એ બાળકીનું ખાઈ ગયા હોય એવી શક્યતાઓ છે। તેમ છતાં પણ ખૂબ જ સંવેદનાથી આ વિષયને લઈ રેન્જ IGP સાહેબ અને અમારા જિલ્લાના DIG સાહેબ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે એમના માર્ગદર્શન નીચે આ બાળકીને શોધવાના પ્રયત્નો ચાલુ છે।